ચાલો જુઓ, હવે આજે સ્વાધ્યાય 8 લઈએ. સ્વાધ્યાય 8માં પહેલો દાખલો જો અહીંયા આગળ સ્વાધ્યાય 8 એની અંદર પહેલો દાખલો જેમાં બે દાખલા આપેલા છે. એક y બરાબર x², x બરાબર 1, x બરાબર 2 અને x અક્ષિસ આવું આપેલું છે. આના વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ શોધવું છે. યુ હેવ ટુ ફાઇન્ડ એરિયા. ચલો y ઇક્વલ ટુ x² છે, તો જો આ બાજુ y ઇક્વલ ટુ x² લા x એક્સિસ, આ y એક્સિસ. y ઇઝ ઇક્વલ ટુ x² છે એટલે અહીંયાથી આ ટાઈપથી આ કર્વ થઈ જશે. y ઇઝ ઇક્વલ ટુ x² થઈ ગયું. x ઇક્વલ ટુ 1 એટલે આ લાઈન આવશે x ઇઝ ઇક્વલ ટુ 1. આ જે લાઈન આવશે x ઇઝ ઇક્વલ ટુ 2. એની વચ્ચેનો આ લાઇનિંગ વાળો પોર્શન પર આનો એરિયા શોધવાનો છે, બરાબર છે. અને x એક્સિસ એટલે અહીંયાથી આ થશે ને, આ x એક્સિસ. x ઇઝ ઇક્વલ ટુ 2, આ x ઇઝ ઇક્વલ ટુ 1. નાવ કર્વ એની વચ્ચેનું ક્ષેત્રફળ એટલે અહીંયા લખશું માંગેલ ક્ષેત્રફળ. પણ રિક્વાયર્ડ એરિયા ઇંગ્લિશ મીડિયમમાં કહીએ તો રિક્વાયર્ડ એરિયા એ x ઇઝ ઇક્વલ ટુ 1 to x ઇઝ ઇક્વલ ટુ 2 y dx. y એટલે શું લખાય? x² dx. x² નું x³ by 3 1 થી 2 8/3 minus 1/3 એટલે આન્સર આવશે 7/3. થઈ ગયું. આ એવો જ સેમ બીજો દાખલો છે. y બરાબર x⁴. બીજો દાખલો આની અંદર જ છે. y is equal to x⁴. x is equal to 1, x is equal to 5 and x axis. આ ટાઈપનો દાખલો છે. સારું, y is equal to x⁴ છે. જો અહીંયા આગળ તમારે ગ્રાફ ડ્રો કરવો હોય તો તમે જો આ પ્રમાણે ડ્રો કરી શકો છો. x અને y, x ની વેલ્યુ 0, y ની વેલ્યુ 0, x ની વેલ્યુ 1, y ની વેલ્યુ 1, x ની વેલ્યુ -1 તો પણ y ની વેલ્યુ 1, x ની વેલ્યુ 2 તો y ની વેલ્યુ કેટલી થશે? 16. -2 લઈશું તો 16. તો ગ્રાફ જુઓ હોય તો x એક્સિસ આ y એક્સિસ. ચલો 0 હોય તો 0, પછી 1 હોય તો શું આવશે? 1 આવશે. -1 હોય તો 1, 2 હોય તો 16 એટલે બહુ જ ઉપર જશે. -2 હોય તો 16. આ ટાઈપનો આખો કર્વ આવશે. આ જે કર્વ થયો એ થશે y is equal to x⁴. આ ઓરિજિન O 0 0 x equal to 1, x equal to 5 એટલે સેમ આની જેવો દાખલો છે. આ x is equal to 1 થઈ જશે અને x is equal to 5 છે કે અહીંયા આવશે, બરાબર. એની વચ્ચેનો આટલો લાઇનિંગ વાળો પોર્શન, લાઇનિંગ વાળા પોર્શનનો એરિયા શોધવાનો છે આપણે, બરાબર છે. આ હલો, આ લાઇનિંગ વાળો જે પોર્શન છે એનો એરિયા શોધવાનો છે. તો આની જેવો દાખલો થયો. માંગેલ ક્ષેત્રફળ રિક્વાયર્ડ એરિયા એ x is equal to 1 to x is equal to 5 y dx. y એટલે શું લખાય? x⁴ લખાય. x⁴ નું શું લખાય? x⁵5/5 1 થી 5 લખાય. 5/5/5 માઇનસ એટલે 5/4 માઇનસ 1/5. તો સિમ્પ્લિફાય તમે કરી નાખજો, બરાબર છે. જે આવશે તમારો આન્સર, જે આવતો હશે તમે કરી નાખજો, બરાબર છે. લખો આ બે દાખલા ફટાફટ. લખાઈએ બે દાખલા. બંને દાખલા ઇઝી જ છે, ખ્યાલ આવી જાય એવા જ છે. એના પછી બીજો દાખલો છે y equal to x and y equal to x².
લખાઈ ગયા 2 દાખલા? તો આગળ વધીએ. ચાલો જુઓ અહીંયા આગળ બીજો દાખલો. સેકન્ડ સમ y equal to x and y equal to x square. આ બંને વચ્ચે ઘેરાયેલ ભાગનું ક્ષેત્રફળ. ચલો y equal to x અને y equal to x square. First of all, to find the point of intersection. ગુજરાતીમાં કહીએ તો છેદબિંદુ મેળવવા માટે બે y ને કમ્પેર કરી દો તો x is equal to x square થઈ જશે. એટલે x square minus x is equal to 0, x common. X minus 1 equal to 0, x is equal to 0, otherwise x minus 1 equal to 0, x is equal to 0, otherwise x is equal to 1. x ની વેલ્યુ 0 અહીંયા મૂકી દો એટલે y પણ 0 થશે. એટલે x ની વેલ્યુ 1 મૂકી દઈશ તો y પણ 1. લેટ પોઈન્ટ A શું આવ્યું? 0 0. બીજું પોઈન્ટ B શું આવશે? 1 1. તો અહીંયા તમે ગ્રાફ જુઓ થોડો તમને ખ્યાલ આવી જાય. આ x એક્સિસ, આ y એક્સિસ, y is equal to x square એટલે પેરાબોલા આમ આવશે. આ પરવલય કે આ ટાઈપનો આવશે. આ પરવલય થયો y equal to x square એટલે લાઈન y equal to x. તમે x ની વેલ્યુ 0, y ની વેલ્યુ 0, x ની વેલ્યુ 1 તો y ની વેલ્યુ 1 એટલે y is equal to x. આ ટાઈપની એક લાઈન આવશે. આ લાઈન થઈ y equal to x. પર એની વડે ઘેરાયેલો આ જે લાઇનિંગ વાળો ભાગ તમને બતાવી રહ્યો છું. પર આ લાઇનિંગ વાળો ભાગ એનું મારે શું શોધવું છે? ક્ષેત્રફળ. લાઇનિંગ વાળો પોર્શન તમને જો અહીંયા થોડું ડાર્ક થી બતાવું. આ જે પોર્શન છે લાઇનિંગ વાળો પોર્શન તમને જે બતાવી રહ્યો છું તે આટલા પોર્શનનો મારે એરિયા શોધવાનો છે. બરોબર છે? તો ચાલો કઈ રીતના કરીશું? એક ઇન્ટરસેક્શન પોઈન્ટ આવી ગયું A 0 0. બીજું ઇન્ટરસેક્શન પોઈન્ટ B અહીંયા આવશે 1 1. x is equal to 0. આ જે લાઈન આવશે x is equal to 1. એટલે રિક્વાયર્ડ એરિયા માંગેલ ક્ષેત્રફળ A બાઉન્ડ્રી આવશે x is equal to 0 થી x is equal to 1 y1 minus y2 dx. x is equal to 0 to x is equal to 1. y1 એટલે શું થશે? જો આ લાઈન વાળો પોર્શન જે છે વધારે મોટો છે, આ બધો પોર્શન આ લાઈન વાળો પોર્શન એમાંથી આ કર્વ વાળો જે આટલો પોર્શન છે તમને ડોટેડ પોર્શન બતાવી રહ્યો છું એ શું કરી દઈશું? સબટ્રેક્ટ. બરાબર ને? લાઈન વાળો પોર્શન એટલે શું કહીશું? y1 એટલે લાઈન વાળો પોર્શન એટલે આવશે x માઈનસ y2 એટલે x સ્ક્વેર dx. એટલે અહીંયા આગળ આવી ગયું આ x સ્ક્વેર બાય 2 માઈનસ x ક્યુબ બાય 3 0 થી 1 એટલે 1 બાય 2 માઈનસ 1 બાય 3 તો માઈનસ શું આવશે? 0. 6 LCM એટલે આન્સર આવ્યો 1 બાય 6. આ આપણો જવાબ 1 બાય 6. ચાલો આવા લખલો. આ બીજો દાખલો. પછી ત્રીજો કરીએ. હવે જો તમે એટલું સાંભળી લો, તમને કંઈ ખબર ના પડતી હોય બરાબર, હજી કંઈ ડાઉટ હોય, ડિફિકલ્ટી હોય તો હવે મને ફોન કરો, મારો ટાઈમ લઈ લો. તમે કહેશો એ ટાઈમે તમે ને હું આપણે મળીશું અને તમારા જે ડાઉટ ડિફિકલ્ટી હોય બધા સોલ્વ કરી દઈશું. બરાબર છે? એટલે હવે ક્લાસ પર એક એક છોકરાઓને બોલાવવાના આવી રીતના ચાલુ કરીએ. બરાબર છે? પણ તમારા જે ડાઉટ હોય એ જ લઈને આવજો. બરાબર છે? જે અડધો કલાક ચાલે એવું હોય, 15-20 મિનિટ, અડધો કલાક, તો તમને ફટાફટ સોલ્વ કરાવીને તમારા વાલી જોડે તમને પાછા મોકલી દઈશ. કદાચ ધારો કે માન લો કોઈ મમ્મી જોડે આવ્યું તો મમ્મીને 10-15 મિનિટ 20 મિનિટ બેસે, તમને ડાઉટ સોલ્વ કરાવીને એમની જોડે પાછા મોકલી દઈશ. પણ મને ફોન કરીને જ આવવાનું. બરાબર છે? એમને એમ નહીં. લખો આ લખાઈ ગયું. તો આગળ ત્રીજો દાખલો.
દેખાઈ ગયું તો આગળ વધીએ. જો તો આ ત્રીજો દાખલો જુઓ. ત્રીજો દાખલો જો y બરાબર 4x², x બરાબર 0. થર્ડ સમ y is equal to 4x², x is equal to 0, y equal to 1, y equal to 4. એન્ડ શું આપ્યું છે? વડે પ્રથમ ક્રમમાં આવતું તેનું ક્ષેત્રફળ. બસ બરાબર. આના વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ y બરાબર 4x². જો તમે પરવલય જોઈ લો સીધો. y બરાબર 4x² એટલે શું થશે? પરવલય થશે. ઇક્વેશન ઓફ પેરાબોલા y is equal to 4x². એટલે y equal to 4x² આમ થઈ જશે આ પરવલય. y is equal to 4x², x is equal to 0 એટલે આ લાઈન થઈ. y equal to 1 એટલે અહીંયાથી આમ થશે. આ લાઈન આવશે y equal to 1, y equal to 4 એટલે અહીંયાથી આ લાઈન જે આવશે y equal to 4 એટલે y equal to 1, y equal to 4, x equal to 0 અને આ પેરાબોલા એટલે આ પરવલય y બરાબર 4x² વડે ઘેરાયેલો આ લાઇનિંગ વાળો ભાગ, આનું મારે ક્ષેત્રફળ શોધવાનું છે. બરોબર ને? કારણ કે રકમમાં ચોખ્ખું લખ્યું છે. પહેલા ચરણથી જો રકમમાં લખ્યું જ છે ફર્સ્ટ ક્વોડ્રન્ટ, પ્રથમ ચરણમાં આઉટ પ્રદેશનું ક્ષેત્રફળ. તો પહેલા ચરણમાં જે ભાગ આવે છે એ જ લેવાનો છે. આ ભાગ આપણે લેવાનો નથી. એટલે સીધો દાખલો થઈ જાય. માગેલ ક્ષેત્રફળે આપણે y માં બાઉન્ડ્રી લઈ લો. y બરાબર 1 થી y બરાબર 4 x dy થાય ને. y બરાબર 1, y બરાબર 4 અને x બરાબર 0 અને આ પેરાબોલા જે કહે છે y બરાબર 4x² એટલે x dy. તો x ની વેલ્યુ શું થશે અહીંયાથી? ચલો y is equal to શું છે? 4x² એટલે x² એટલે 4/y એટલે x ની વેલ્યુ 2/√y. આમ તો પ્લસ ઓર માઇનસ આવે પણ આપણે પ્લસ જ લઈશું. કેમ પ્લસ લઈશું ખબર પડી? કારણ કે ફર્સ્ટ ક્વોડ્રન્ટ છે. 2 into y raised to minus 1/2 dy એટલે y raised to minus 1/2 plus 1 એટલે 1/2 upon 1/2 1 થી 4 4 times 4 raised to 1/2 minus 1 raised to 1/2 4 raised to 1/2 એટલે 2 minus 1 એટલે આન્સર શું આવશે? 4. એટલે આ જ આપણો જવાબ. લખી નાખો આ દાખલો. આ બધા દાખલામાં કેવું છે? ફિગરની કઈ જરૂર નથી. બોર્ડની અંદર આ દાખલા પૂછ્યા, તમે ના ફિગર ડ્રો કરો તો બી ચાલે. બરાબર છે? પણ તમે ફિગર ડ્રો કરશો ને તો જ દાખલામાં ખબર પડશે, બાકી ખબર નહીં પડે. આ બધું આ ટાઈપનું છે એટલે ફિગર ડ્રો કરવી વધારે સારી છે. બરાબર? તો જ થોડો ખ્યાલ આવે. લખો આ દાખલો. હોમવર્કમાં જુઓ કે આ ચિરાગ પરમારનું હોમવર્ક એ બરોબર છે. પ્રિતિશ પંચાલ બરોબર, એનું પણ બહુ મસ્ત કામ છે. મેં કાલે બી કીધું હેમ પરીખનું કામ પણ સારું હતું. બરોબર, ડે બાય ડે થોડા ચોપડા હું જોઉં છું. બરોબર, એમાં આજે પ્રિતિશ પંચાલનું આજનું હોમવર્ક જે આપ્યું છે, પ્રિતિશ પંચાલ બહુ સરસ કામ છે. માનવ શાહ બરાબર, એટલું બધું સારું કામ નથી. બધું કર્યું છે ખરું તે હોમવર્ક, એટલું બધું સારું નથી. વાદાન શાહ પરફેક્ટ કામ છે એનું. માલવ દરજી એણે પણ બહુ સરસ કામ કર્યું છે. બરાબર, નંદીશ ભટ્ટ પરફેક્ટ છે, એકદમ ફેક્ટ જેવું કામ છે. બહુ જ સરસ કામ કર્યું છે નંદીશ ભટ્ટે. બરાબર છે, ખૂબ સરસ, વેરી ગુડ. બરાબર, સોની વિશાલ એનું બી બરોબર જ છે, પણ 2 વાર કર્યું નથી ઘણા બધા દાખલાઓ. તો સોની વિશાલ બરાબર છે, 2 વાર નથી કર્યું એટલે તું કરવાનું ચાલુ કરી દેજે ભાઈ હોમવર્ક. વેદાંગ જોશી સારું કામ છે, પણ થોડું છૂટું લખો, બહુ ભેગું ના લખશો. શાહ યશ બરાબર, એનું પણ કામ બરોબર જ છે. નોટ સરખી રાખો, કાં તો રફ પાનામાં લખો. બરાબર છે. અજમેરા નિરલ
અક્ષર બહુ જ સરસ છે, કામ પણ બરોબર છે, પણ અમુક દાખલા ગણ્યા નથી અજમેરા નિરલે. બરાબર છે, એટલે એ થોડુંક જે કામ બાકી છે પૂરું કરો. પરમ પટેલ કામ સારું છે, પણ ચેપ્ટર 7ના અમુક દાખલા ગણ્યા નથી. એટલે ભાઈ પરમ પટેલ ચેપ્ટર 7ના અમુક દાખલા ગણો ભાઈ હજી વ્યવસ્થિત. બરાબર છે ને ઉદાહરણના દાખલા જે છે એ મોટા ભાગના શું કદાચ કોઈએ ફેરમાં જ ગણ્યા હશે, પણ હું તમને એવી સલાહ આપું છું એકવાર રફમાં પણ બધા ઉદાહરણના દાખલા ગણો ચેપ્ટરના. બરાબર, ચેપ્ટરના બધા ઉદાહરણના દાખલા એકવાર ગણો વ્યવસ્થિત. બરાબર છે, એટલે કોઈ વાંધો નથી. બરાબર, તો લખાઈ ગયો ત્રીજો દાખલો. હવે જો આ ગુરુવારે સવારમાં હું ત્યાં ક્લાસ પર છું. ગુરુવારે સવારમાં 8 થી 10, 8 થી 10 હું 2 કલાક ત્યાં ક્લાસ પર બેઠો હોઈશ. કોઈને કંઈ ડાઉટ હોય, ડિફિકલ્ટી હોય તો મને ફોન કરીને આવજો. 12મા વાળા ધોરણવાળા છોકરાઓ કહું છું, બરાબર, કંઈ ડાઉટ હોય, ડિફિકલ્ટી હોય તો મને ફોન કરીને આવો, કોઈ વાંધો નથી. હું ત્યાં 8 થી 10 બેઠો હોઈશ, પણ મને ફોન કરીને જ આવજો, એમને ના આવશો. બરાબર છે, અને જે લોકોની ફીસ બાકી છે 12મા ધોરણમાં બીજો હપ્તો 10,000નો મંગાવ્યો છે એ લોકો પણ લેતા આવજો ફીસ. લખો આગળ. એના પછી ચોથો દાખલો, y ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ x પ્લસ 3. એનું આલેખન કરો એવું કીધું છે. y ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ x પ્લસ 3. તો આનો આલેખ દોરવો છે આપણે. ચલો, આનો આલેખ કઈ રીતના આવશે જોઈ લો. આ x અને y, x ની વેલ્યુ 0, y ની વેલ્યુ 3, x ની વેલ્યુ 1, y ની વેલ્યુ 4. -1 મૂકીશું તો 2, 2 મૂકશું તો 5, -2 મૂકીશું તો 1, પછી -3 મૂકશું તો 0, +3 મૂકશું તો શું આવશે 6. તો આનો ગ્રાફ જે આપણે ડ્રો કરવાનો છે, આ માનાંક વિધેય મોડ્યુલસ ફંક્શન. ચાલો, શું આવશે 0 હોય તો આ ચાલો અહીંયા 1 2 3, -1 -2 -3, 1 2 3. બરોબર, ચલો 0 હોય તો શું આવશે 3, 1 હોય તો 4 આવશે, -1 હશે તો શું આવશે 2 આવશે, 1 હોય તો 4 આવશે. બરોબર છે, 3 અને 4 આવશે. બરોબર, પણ 2 હોય તો 5 આવશે, ઉપર આવશે. -2 હશે તો શું આવશે 1, એ -3 હશે તો 0, એ 3 હશે તો 6, પછી -4 હશે તો શું આવશે +1, -4 હશે તો +1 આવશે. આખો આ V ટાઈપનો શેપ આવશે. આનો આ ટાઈપનો ગ્રાફ થશે. આ જે પોઈન્ટ છે શું આવશે -30. બરોબર, આનો ગ્રાફ થયો. ચલાવવા ધીસ આર ધી ગ્રાફ. તમારે જે દોરવાનો છે એવું રકમમાં લખેલું જ છે. બરોબર, અને હવે આગળ તમને શું પૂછ્યું છે -6 થી 0 મોડ ઓફ x પ્લસ 3 dx. નાઉ ઇન્ટિગ્રેશન -6 to 0 મોડ ઓફ x પ્લસ 3 dx આ રીતના આપેલું છે. આની કિંમત શોધો. -6 થી 0 છે તો પહેલા બી મેં કીધું હતું કે જ્યારે રકમમાં મોડ્યુલસ આવે, બરોબર, આપણે ઇનડિફાઇનાઇટ ઇન્ટિગ્રલ નિયત સંકલનમાં આપણે વાત કરી હતી કે જ્યારે રકમ બરાબર શું મૂકી દો 0, એટલે x પ્લસ 3 0, એટલે x ની વેલ્યુ -3 થઈ જાય. એટલે આના ભાગ પડશે -6 થી -3 પ્લસ -3 થી 0. હવે બે ભાગ પાડી દેવાય. -6 થી -3, એટલે એની વચ્ચે -5 આવે અને -5 આમાં મૂકીશ એટલે આ વેલ્યુ કેવી આવશે નેગેટિવ આવશે. જ્યારે આની વચ્ચેની કોઈ વેલ્યુ મૂકી દઈશ તો આ વેલ્યુ કેવી આવશે પોઝિટિવ આવશે. બરાબર છે. હવે આનું ઇન્ટિગ્રેશન કરી દઈશું x²/2 પ્લસ 3x પ્લસ આનું ઇન્ટિગ્રેશન x²/2 પ્લસ 3x. બસ હવે આવડી જશે. હોમવર્કમાં થઈ જાય ને અપર બાઉન્ડ્રી માઇનસ લોઅર બાઉન્ડ્રી કરી દો, જે આવશે એ જવાબ. બરોબર છે, ખ્યાલ આવ્યો? કરી નાખો દાખલો પૂરો. અને જો અહીંયા ફિગરમાં એરિયા જોવો હોય
તો જો આ રીતના બતાવી દઉં છું -6 થી 0 એટલે -3 -4 -5 અને -6 એટલે અહીંયા તમે આ જે લાઈન ડ્રો કરશો ને એ આવશે -6 અને અહીંયા આવશે x = 0 એટલે આ પોર્શનનો એરિયા થયો અને આ પોર્શનનો એરિયા થયો પણ આટલો પોર્શનનો એરિયા શોધવાનો થયો બરોબર છે આવડી જાય હવે અધરવાઇઝ જો એમસીક્યુ માં પૂછ્યો હોય અધરવાઇઝ ફોર એમસીક્યુ માં પૂછ્યો તો આ ઓ આને a કહી દો આને શું કહી દો b એટલે આ પોઈન્ટ a શું આવશે 0 3 તો એરિયા ઓફ ટ્રાયેંગલ બરાબર માંગેલ ક્ષેત્રફળ શું આવશે સીધું ટ્વાઇસ ઇન્ટુ ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ થઈ જાય ત્રિકોણ AOB એટલે આનું ક્ષેત્રફળ કેટલું આવશે 1/2 પાયો ગુણ્યા વેધ એટલે OA ઇન્ટુ OB એટલે 2 2 કેન્સલ OA ની વેલ્યુ 3 અને OB ની વેલ્યુ પણ 3 એટલે આન્સર શું આવશે 9 આવશે તમે જોઈ લો આનો નવો આન્સર આવશે અહીંયાથી બી કરશો તો બી આન્સર નવો જ આવશે તો આ રીતના બી થઈ જાય ને આ જે ત્રિકોણ છે એ જ અહીંયા સેમ આવશે એટલે એનું ડબલ થઈ જાય આ રીતના કરી નાખો તો એમસીક્યુ માં પૂછ્યું તો આ રીત થાય નહીતર આ રીત કરવાનું બરાબર લખો દાખલો લખાઈ ગયું તો ચાલો હવે છેલ્લો દાખલો પાંચમો અને છેલ્લો દાખલો આજના લેક્ચરનો લેક્ચર પૂરું ચાલો પાંચમો દાખલો છે y બરાબર sin x બરાબર 0 અને x બરાબર 2π એના વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ છેલ્લો દાખલો આજના લેક્ચરનો આજનું લેક્ચર પૂરું ચાલો જો y બરાબર sin x બરાબર 0 અને x બરાબર 2π તો જોઈ લો આ ગ્રાફ આ x એક્સિસ આ y એક્સિસ આ 0 અહીંયા π/2 આવશે અહીંયા π અહીંયા 3π/2 ને અહીંયા 2π અહીંયા આવશે 1 અહીંયા શું આવશે -1 sin 0 ડિગ્રી ની વેલ્યુ 0 sin π/2 એ શું આવશે 1 આવશે sin π એ 0 sin 3π/2 એ શું આવશે -1 અને sin 2π આ પ્રમાણે sin ફંક્શન નો ગ્રાફ થશે આ x = 0 આ જે લાઈન છે x = 2π થઈ જાય 0 થી 2π સુધીનો એરિયા તો હું શું કરીશ આ π/2 થઈ ગયું એટલે હું ખાલી આ પોર્શનનો એરિયા પછી એક આ પોર્શનનો એરિયા આ બધાનો શોધવાનો ને પછી અહીંયા પર એક લાઈન ડ્રો કરીશ તો x = 3π/2 એટલે આ ચેક્સ વાળા પોર્શનનો એરિયા બરાબર ને આ પોર્શનનો પણ એરિયા ટોટલ આ બધું શોધવાનું છે આપણે તો અહીંયા 0 થી π/2 નો શોધું અને મલ્ટીપ્લાય વિથ 1 2 3 અને 4 ને 4 થી મલ્ટીપ્લાય કરી દો એટલે થઈ જાય માગેલ ક્ષેત્રફળ તો રિક્વાયર્ડ એરિયા એ x બરાબર 0 થી x બરાબર π/2 y dx ને મલ્ટીપ્લાય વિથ 4 બરાબર 0 થી π/2 સુધીનો આટલો જ એરિયા શોધીશું આટલો જ ખાલી આટલો જ એરિયા શોધો અને પછી શેનથી મલ્ટીપ્લાય કરો 4 ટાઈમ્સ 4 વડે ગુણી નાખો થઈ જાય આ એટલે 4 ટાઈમ્સ sin x નું ઇન્ટિગ્રેશન 4 ટાઈમ્સ x = 0 to x = π/2 y અને y એટલે શું છે sin x sin x નું ઇન્ટિગ્રેશન -cos x
તો 4 આ cos x ઉપર 0 નીચે π/2 બરોબર માઈનસ નું પ્લસ કરી નાખો એટલે આ શું આવશે cos 0 minus cos π/2 cos 0 1 cos π/2 0 એટલે આન્સર આવશે 4 એટલે 4 એકમ એનો જવાબ થશે બરાબર છે અહીંયાથી સ્ટોપ થઈએ બરાબર લખી નાખો આટલું જો ગુરુવારે જે લોકોને આ લેસન મેં બાકી કીધું કે આટલું લેસન બાકી છે હું નામ બોલ્યો છું એની આગળ પણ મેં બે બરાબર છે નામ બોલેલો જ હતો કે આટલાનું લેસન બાકી છે અને બીજા બધા જે નથી બતાવ્યું એ આ ગુરુવારે સવારમાં હું ક્લાસ પર છું 8 થી 10 એટલે ગુરુવાર સવારમાં 8 થી 10 તમારા કંઈક ડાઉટ હોય તો પણ લેતા આવજો જે એને હોમવર્ક હજી જમા કરાવવાનું બાકી છે એ લોકો પણ લેતા આવજો અને ફીસના 10,000 રૂપિયા લાવવાના છે બરાબર છે એટલે ગુરુવાર સવારમાં 8 થી 10 હું ક્લાસ પર બેઠો હોઈશ એટલે ભૂલ્યા વગર જે લોકોનું લેસન હજી જમા નથી થયું બરાબર છે એ લોકો બધું લેસન લઈને આવજો અને જેને જે લેસન બાકી રાખ્યું છે હું નામ બોલું જ છું વિડીયોમાં એ લોકો પણ લેસન લઈને આવજો અને ગુરુવાર સવારમાં 8 થી 10 ક્લાસ પર હું મળીશ બરાબર અહીંયાથી સ્ટોપ થઈએ આ બધું હોમવર્ક 2 વાર રફમાં અને 1 વાર ફેરમાં કરવાનું છે બરાબર લખી લો અહીંયાથી સ્ટોપ થઈ ગયા છે